હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. સ્વાગત છે તમારું જ્ઞાનગંગા ચેનલમાં. આજનો આપણો સબ્જેક્ટ છે ઇંગ્લિશ ગ્રામર. વિકાસ બાલ આનંદ, ઇંગ્લિશ ગ્રામર એન્ડ કોમ્પોઝિશન, સ્ટાન્ડર્ડ 8. લેસન નંબર 7, ધ ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન. એની એક્સરસાઇઝ 1, ઉદાહરણ પ્રમાણે વાક્યો લખો. પહેલું છે સોનુ ઇઝ શોર્ટ, મોનુ ઇઝ ઓલ્સો શોર્ટ. અહીંયા પોઝિટિવ ડિગ્રી યુઝ કરવામાં આવી છે, એટલે કે સમાનતા દર્શક. આપણે આ ચેપ્ટરમાં 3 ડિગ્રીઝનો ઉપયોગ કરવાના છીએ. તો પહેલું છે સમાનતા દર્શક. સોનુ ઇઝ શોર્ટ, મોનુ ઇઝ ઓલ્સો શોર્ટ. તો અહીંયા સોનુ અને મોનુ એ બંને સરખા જ છે, એટલે કે સોનુ ઇઝ એઝ શોર્ટ એઝ મોનુ, અથવા તો એવું બી કહી શકાય મોનુ ઇઝ એઝ શોર્ટ એઝ સોનુ. હવે અહીંયા જોઈએ ઉદાહરણ 2. કરણ ઇઝ નોટ સો ફાસ્ટ. કરણ એટલો ફાસ્ટ નથી. મોહન ઇઝ ફાસ્ટ. મોહન ફાસ્ટ છે, એટલે મોહન કરણ કરતાં ફાસ્ટ છે. એટલે અહીંયા બે વ્યક્તિઓની કમ્પેરિઝન કરવામાં આવી છે, એટલે એને કમ્પેરેટિવ ડિગ્રી કહેવામાં આવે છે, અને તે અધિકતા દર્શક કહી શકાય ગુજરાતીમાં. તો એનો જવાબ થશે મોહન ઇઝ ફાસ્ટર ધેન કરણ. પાછળનું જે હકાર વાક્ય છે તે આગળ આવી જશે અને બની જશે મોહન ઇઝ ફાસ્ટર ધેન કરણ, એટલે કે મોહન એ કરણ કરતાં વધારે ફાસ્ટ છે. ત્રીજું ઉદાહરણ આપ્યું છે અહીંયા, કિરણ ઇઝ ફેટ. કિરણ જાડો છે. અમર એન્ડ રાજ આર નોટ સો ફેટ. અમર અને રાજ એટલા જાડા નથી. એટલે જાડામાં જાડું કોણ? તો કે કિરણ. તો બહુ બધામાંથી જ્યારે એકની પસંદગી કરવામાં આવેલી હોય ત્યારે તેને શ્રેષ્ઠતા દર્શક કહેવામાં આવે છે. અંગ્રેજીમાં આપણે કહીશું સુપરલેટિવ ડિગ્રી. એટલે 3 ડિગ્રીઝ ભણવાના છીએ: પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને આ છેલ્લી છે તે સુપરલેટિવ ડિગ્રી. હવે આનું વાક્ય બનશે કિરણ સૌથી જાડામાં જાડો છે, એટલે કિરણ ઇઝ ધ ફેટેસ્ટ ઓફ ઓલ બોયઝ. અહીંયા ફેટનું ફેટેસ્ટ થયેલું છે. જો કમ્પેરેટિવ ડિગ્રી હોત તો ફેટનું ફેટર થાય. ફેટ, ફેટર, ફેટેસ્ટ. આ રીતે તમારે ત્રણેય રૂપો યાદ રાખવા પડે જ્યારે પણ ડિગ્રીનો અભ્યાસ કરતા હોય ત્યારે. હવે જોઈએ મોના ઇઝ ક્લેવર, સોના ઇઝ ક્લેવર. તો અહીંયા પોઝિટિવ ડિગ્રીમાં તમે જવાબ આપી શકશો મોના ઇઝ એઝ ક્લેવર એઝ સોના, અને સોના ઇઝ એઝ ક્લેવર એઝ મોના. બંને રીતે તમે લખી શકો છો. બીજો પ્રશ્ન આપ્યો છે અહીંયા, અમદાવાદ ઇઝ બિગ. વડોદરા એન્ડ સુરત આર નોટ સો બિગ. એટલે અહીંયા 3 સિટીઝની વાત કરવામાં આવી છે, તેમાં અમદાવાદ સૌથી બિગેસ્ટ છે, એટલે આપણે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ કરીશું, શ્રેષ્ઠતા દર્શક. અમદાવાદ ઇઝ ધ બિગેસ્ટ ઓફ ઓલ સિટીઝ. અમદાવાદ એ બધી જ સિટીમાં સૌથી મોટી સિટી છે. હવે જોઈએ ત્રીજો પ્રશ્ન, દીપક ઇઝ ટોલ. દીપક ઊંચો છે. મહેશ ઇઝ ઓલ્સો ટોલ. મહેશ પણ તેટલો જ ઊંચો છે, એટલે બંને સમાન છે, એટલે આપણે પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ કરીશું. તો જોઈએ જવાબ, દીપક ઇઝ એઝ ટોલ એઝ મહેશ. અહીંયા એઝ વાપરવામાં આવે છે જ્યારે પણ પોઝિટિવ ડિગ્રી હોય ત્યારે. અને આનું ઊંધું પણ તમે લખી શકો, મહેશ ઇઝ એઝ ટોલ એઝ દીપક. હવે ચોથો પ્રશ્ન, મિસ્ટર વ્યાસ એન્ડ મિસ્ટર દવે આર નોટ સો રીચ. મિસ્ટર વ્યાસ અને મિસ્ટર દવે એટલા ધનવાન નથી. મિસ્ટર મહેતા ઇઝ રીચ. મિસ્ટર મહેતા એ ધનવાન છે, એટલે 3 વ્યક્તિઓમાંથી સૌથી ધનવાન એટલે કે રિચેસ્ટ કોણ છે? તો મિસ્ટર મહેતા. તો મિસ્ટર મહેતાથી વાક્ય બનશે, અને એ પણ સુપરલેટિવ ડિગ્રીનું. તો મિસ્ટર મહેતા ઇઝ ધ રિચેસ્ટ ઓફ ઓલ મેન. અહીંયા આપેલા બધા જ માણસોમાંથી મિસ્ટર મહેતા એ રિચેસ્ટ છે. હવે જોઈએ 5મો પ્રશ્ન, ધ મેંગો ટ્રી ઇઝ નોટ સો ગ્રીન. કેરીનું ઝાડ એટલું લીલું નથી. ધ બનિયન ટ્રી ઇઝ ગ્રીન. અને બનિયન ટ્રી એ ગ્રીન છે, એટલે વધારે ગ્રીન કોણ છે? તો બનિયન ટ્રી. તો જવાબ કમ્પેરેટિવ ડિગ્રીમાં થશે ધ બનિયન ટ્રી ઇઝ ગ્રીનર ધેન ધ મેંગો ટ્રી. 6થો પ્રશ્ન, કેતન કેન જમ્પ 2 feet હાઈ. જતીન કેન જમ્પ 3 feet હાઈ.
એટલે વધારે જમ્પ કોણ મારી શકે છે? તો જતીન. એટલે કમ્પેરેટિવ ડિગ્રી યુઝ કરવાની હોવાથી જતીન આગળ આવી જશે, તે વધારે હાઈ જમ્પ મારી શકે છે. તો જતીન કેન જમ્પ હાયર ધેન કેતન. યાદ રાખો બાળ દોસ્તો, જ્યારે પણ બે વ્યક્તિની વાત કરવામાં આવી હોય ત્યારે હંમેશા અને કમ્પેરિઝન કરવામાં આવી હોય તો અધિકતા દર્શક આવે છે, અને જો કમ્પેરિઝન ના કરવામાં આવ્યું હોય, બંને સમાન હોય તો પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. 7મો પ્રશ્ન છે, અક્ષય ઇઝ બ્રેવ, અનિલ ઇઝ ઓલ્સો બ્રેવ. અહીંયા બંને સમાન છે એટલે કે સરખા જ બહાદુર છે. તો જવાબ થશે સમાનતા દર્શક પોઝિટિવ ડિગ્રીમાં અક્ષય ઇઝ એઝ બ્રેવ એઝ અનિલ, અને એનું ઊંધું લેવું હોય તો પણ લઈ શકાય, અનિલ ઇઝ એઝ બ્રેવ એઝ અક્ષય. હવે જોઈએ 8મો પ્રશ્ન, માય રૂમ ઇઝ નોટ સો ક્લીન. મારો રૂમ એટલો ચોખ્ખો નથી. યોર રૂમ ઇઝ ક્લીન. તમારો રૂમ ચોખ્ખો છે. એટલે બે રૂમમાં તમારો રૂમ એ ક્લીન છે, એટલે અહીંયા કમ્પેરેટિવ ડિગ્રીનો યુઝ કરીશું. અને તમને જો ના ખ્યાલ આવે તો જો એક વાક્ય નકાર આપ્યું હોય અને એક હકાર આપ્યું હોય તો પણ સમજી જવાનું કે તે બંને કમ્પેરેટિવ ડિગ્રી એટલે કે અધિકતા દર્શક હોઈ શકે છે. તો યોર રૂમ ઇઝ ક્લીનર ધેન માય રૂમ. હવે જોઈએ 9મો પ્રશ્ન, મયુરી ઇઝ થીન. મયુરી પાતળી છે. કાવ્યા એન્ડ ધરતી આર નોટ સો થીન. કાવ્યા અને ધરતી એટલી પાતળી નથી. એટલે સૌથી પાતળી કોણ છે? તો મયુરી. અહીંયા શ્રેષ્ઠતા દર્શક એટલે કે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ કરવાનો છે દોસ્તો. તો મયુરી ઇઝ ધ થિનેસ્ટ ઓફ ઓલ ધ ગર્લ્સ. 10મો પ્રશ્ન છે, મહેશ લુક્સ ઓલ્ડ, નરેશ ઓલ્સો લુક્સ ઓલ્ડ. અહીંયા બંને સરખા જ ઘરડા છે. તો મહેશ લુક્સ એઝ ઓલ્ડ એઝ નરેશ, અને નરેશ લુક્સ એઝ ઓલ્ડ એઝ મહેશ. અહીંયા બંનેમાં સમાન આપેલું છે. હવે જોઈએ 11મો પ્રશ્ન, ધીસ બેગ ઇઝ લાઇટ, ધેટ બેગ ઇઝ ઓલ્સો લાઇટ. અહીંયા પણ બંને વાક્યમાં આપણે એઝ એઝ મૂકી અને પોઝિટિવ ડિગ્રીનું વાક્ય બનાવીશું. તો ધીસ બેગ ઇઝ એઝ લાઇટ એઝ ધેટ બેગ. આ બેગ એટલું જ હલકું છે પહેલાં જેટલું. એવી જ રીતે ધેટ બેગ ઇઝ એઝ લાઇટ એઝ ધીસ બેગ. પેલું બેગ આ બેગ જેટલું જ હલકું છે. હવે જોઈએ 12મો પ્રશ્ન, ફાધર ઇઝ નોટ સ્લો, ગ્રાન્ડફાધર ઇઝ વેરી સ્લો. હવે ગ્રાન્ડફાધર છે એ એકદમ સ્લો છે અને ફાધર છે એ એટલા સ્લો નથી. તો સ્લોઅર કોણ છે? ગ્રાન્ડફાધર. તો ગ્રાન્ડફાધરથી જ વાક્ય બનશે, ગ્રાન્ડફાધર ઇઝ સ્લોઅર ધેન ફાધર. 13મો પ્રશ્ન, કિરણ ઇઝ ક્વિક, મિલન એન્ડ દીપ આર નોટ વેરી ક્વિક. તો અહીંયા 3 જણની વાત કરવામાં આવી છે અને સૌથી ક્વિકેસ્ટ કોણ છે? તો કિરણ. તો કિરણથી વાક્ય બનશે સુપરલેટિવ ડિગ્રીનું, કિરણ ઇઝ ધ ક્વિકેસ્ટ ઓફ ઓલ ધ બોયઝ. 14મો પ્રશ્ન, નીતિન શર્ટ ઇઝ ન્યૂ. નીતિનનો શર્ટ નવો છે. વિનીત શર્ટ ઇઝ ઓલ્સો ન્યૂ, અને વિનીતનો શર્ટ પણ નવો છે. એટલે કે બંનેમાં સમાનતા આપવામાં આવેલી છે, એટલે આપણે પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ કરીશું. તો બનશે નીતિન શર્ટ ઇઝ એઝ ન્યૂ એઝ વિનીત શર્ટ. અને બીજી રીતે બનાવવું હોય તો વિનીત શર્ટ ઇઝ એઝ ન્યૂ એઝ નીતિન શર્ટ. હવે જોઈએ 15મો પ્રશ્ન, ધ પ્રાઇઝ ઓફ ધ ગુજરાતી બુક ઇઝ 50 રૂપીઝ, ધ પ્રાઇઝ ઓફ ધ ઇંગ્લિશ બુક ઇઝ 20 રૂપીઝ. હવે કોની પ્રાઇઝ વધારે છે? તો ગુજરાતી બુકની. એટલે અહીંયા અધિકતા દર્શકની વાત કરવામાં આવી છે. તો ધ પ્રાઇઝ ઓફ ગુજરાતી બુક ઇઝ મોર ધેન ધ ઇંગ્લિશ બુક. 16મો પ્રશ્ન, ધીસ બુક ઇઝ થીક. આ પુસ્તક જાડું છે. ધેટ બુક ઇઝ ઓલ્સો થીક. પેલું પુસ્તક પણ જાડું છે. તો અહીંયા સમાનતાની વાત છે એટલે પોઝિટિવ ડિગ્રી આવશે. ધીસ બુક ઇઝ એઝ થીક એઝ ધેટ બુક, અને તેવી જ રીતે ધેટ બુક ઇઝ એઝ થીક એઝ ધીસ બુક. 17મો પ્રશ્ન, ધીસ ફ્લાવર્સ આર નોટ સો ફ્રેશ. આ ફ્લાવર્સ એટલે કે ફૂલો એટલા ફ્રેશ નથી. ધોઝ ફ્લાવર આર ક્વાઇટ ફ્રેશ. પેલા ફ્લાવર્સ છે તે વધારે ફ્રેશ છે. એટલે જે વધારે ફ્રેશ છે તેને આપણે આગળ લઈ લઈએ. ધોઝ ફ્લાવર્સ આર ક્વાઇટ ફ્રેશર ધેન ધીસ ફ્લાવર્સ. 18મો પ્રશ્ન, માય ડ્રેસ ઇઝ વ્હાઇટ. મારો ડ્રેસ વ્હાઇટ છે. માયાસ એન્ડ નીતાસ ડ્રેસ ઇઝ નોટ સો વ્હાઇટ.
માયા અને નીતાના ડ્રેસ એટલા સફેદ નથી. તો અહીંયા 3માંથી શ્રેષ્ઠની વાત કરવામાં આવી છે. મારો ડ્રેસ છે તે સૌથી વ્હાઇટેસ્ટ છે, એટલે એવું આવશે માય ડ્રેસ ઇઝ ધ વ્હાઇટેસ્ટ ઓફ ઓલ. હવે જોઈએ 19મો પ્રશ્ન. કવિતા ઇઝ થીન, કવિતા પાતળી છે. પૂજા ઇઝ નોટ સો થીન, પૂજા એટલી પાતળી નથી. તો કોણ પાતળું છે વધારે? કવિતા. એટલે કવિતા ઇઝ થિનર ધેન પૂજા. હવે જોઈએ 20મો પ્રશ્ન. મિસ્ટર વ્યાસ ઇઝ ઓલ્ડ, મિસ્ટર વ્યાસ ઘરડા છે. મિસ્ટર દવે એન્ડ મિસ્ટર શાહ આર નોટ સો ઓલ્ડ, મિસ્ટર દવે અને મિસ્ટર શાહ એ એટલા ઘરડા નથી. તો સૌથી ઘરડું કોણ? મિસ્ટર વ્યાસ. તો જવાબ બનશે સુપરલેટિવ ડિગ્રીમાં મિસ્ટર વ્યાસ ઇઝ ધ ઓલ્ડેસ્ટ ઓફ ઓલ. હવે જોઈએ બીજો પ્રશ્ન. ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવીને લખો. તો અહીંયા એક ઉદાહરણ આપ્યું છે. ધીસ પેન બ્રેકેટમાં ચીપ, ધેટ પેન બ્રેકેટમાં ચીપર, યોર પેન બ્રેકેટમાં ચીપેસ્ટ. એટલે કે પહેલું વાક્ય બનશે તે પોઝિટિવ, બીજું કમ્પેરેટિવ અને ત્રીજું સુપરલેટિવ ડિગ્રીનું. તો જોઈએ ખાલી ઇઝ મૂકવાનું છે. ધીસ પેન ઇઝ ચીપ એટલે પહેલું પોઝિટિવ વાક્ય બની જશે આપણું. બીજું બનશે એ કમ્પેરેટિવ ડિગ્રીનું. તો એને અને પહેલા વાક્યને અનુસંધાનમાં લેવાનું. તો બનશે ધેટ પેન ઇઝ ચીપર ધેન ધીસ પેન. અને છેલ્લું વાક્ય બનશે તે સુપરલેટિવ ડિગ્રીનું બનશે. યોર પેન ઇઝ ધ ચીપેસ્ટ ઓફ ઓલ. હવે જોઈએ પહેલો પ્રશ્ન. રામુસ હાઉસ સ્મોલ, તો એનું વાક્ય બનશે રામુસ હાઉસ ઇઝ સ્મોલ. બીજું છે મનુસ હાઉસ સ્મોલર, તો મનુસ હાઉસ ઇઝ સ્મોલર ધેન રામુસ હાઉસ. અને ત્રીજું છે સોનુસ હાઉસ સ્મોલેસ્ટ, તો સોનુસ હાઉસ ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ઓલ. યાદ રાખો હંમેશા બાળ દોસ્તો, જ્યારે પણ સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ કરો ત્યારે જે આપણું EST વાળું રૂપ છે જેમ કે સ્મોલેસ્ટ, તેની આગળ હંમેશા ધ આવે છે. બીજો પ્રશ્ન. મિનલ ક્લેવર, તો વાક્ય બનશે મિનલ ઇઝ ક્લેવર. સોનલ ક્લેવરર, તો વાક્ય બનશે સોનલ ઇઝ ક્લેવરર ધેન મિનલ. અને છેલ્લું બિનલ ક્લેવરેસ્ટ, તો બિનલ ઇઝ ધ ક્લેવરેસ્ટ ઓફ ઓલ. અહીંયા ધ મૂકવાનું ભૂલવું નહીં. હવે જોઈએ ત્રીજો પ્રશ્ન. ધીસ ટ્રેન સ્લો, તો ધીસ ટ્રેન ઇઝ સ્લો. ધેટ ટ્રેન સ્લોઅર, ધેટ ટ્રેન ઇઝ સ્લોઅર ધેન ધીસ ટ્રેન. અને છેલ્લું માય ટ્રેન સ્લોવેસ્ટ, તો માય ટ્રેન ઇઝ ધ સ્લોવેસ્ટ ઓફ ઓલ. મારી ટ્રેન એ બધામાં સૌથી સ્લો છે. ચોથો પ્રશ્ન. માય ગ્રાન્ડફાધર ઓલ્ડ, તો એનું બનશે માય ગ્રાન્ડફાધર ઇઝ ઓલ્ડ. યોર ગ્રાન્ડફાધર ઓલ્ડર, તો યોર ગ્રાન્ડફાધર ઇઝ ઓલ્ડર ધેન માય ગ્રાન્ડફાધર. અને રૂપલ્સ ગ્રાન્ડફાધર ઓલ્ડેસ્ટ, તો રૂપલ્સ ગ્રાન્ડફાધર ઇઝ ધ ઓલ્ડેસ્ટ ઓફ ઓલ. હવે જોઈએ પાંચમો પ્રશ્ન. મોહન સિંહ સ્ટ્રોંગ, તો એનું વાક્ય બનશે મોહન સિંહ ઇઝ સ્ટ્રોંગ. દારા સિંહ સ્ટ્રોંગર, તો દારા સિંહ ઇઝ સ્ટ્રોંગર ધેન મોહન સિંહ. અને શેર સિંહ સ્ટ્રોંગેસ્ટ, તો શેર સિંહ ઇઝ ધ સ્ટ્રોંગેસ્ટ ઓફ ઓલ. શેર સિંહ એ બધામાં સૌથી વધારે મજબૂત છે, તાકાતવર છે. છઠ્ઠો પ્રશ્ન. ધ સ્પેરો બ્યુટીફુલ, તો એનું તો સિમ્પલ જ છે ઇઝ મૂકીને ધ સ્પેરો ઇઝ બ્યુટીફુલ. તેવી જ રીતે ધ સ્વાન મોર બ્યુટીફુલ, તો અહીંયા કમ્પેરેટિવ ડિગ્રી ધ સ્વાન ઇઝ મોર બ્યુટીફુલ ધેન ધ સ્પેરો. અને છેલ્લું સુપરલેટિવ ડિગ્રીનું ધ પીકોક મોસ્ટ બ્યુટીફુલ, તો ધ પીકોક ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ ઓફ ઓલ બર્ડ્સ. હવે જોઈએ સાતમો પ્રશ્ન. અનિલ હેપી, અનિલ ઇઝ હેપી. અમર હેપીયર, અમર ઇઝ હેપીયર ધેન અનિલ. અને છેલ્લું છે આનંદ એ હેપીએસ્ટ છે, એટલે આનંદ ઇઝ ધ હેપીએસ્ટ ઓફ ઓલ ધ બોયઝ. હવે જોઈએ આઠમો પ્રશ્ન. અહેમદાબાદ હોટ, અહેમદાબાદ ઇઝ હોટ. માંડવી હોટર, માંડવી ઇઝ હોટર ધેન અહેમદાબાદ. અને ઈડર એ હોટેસ્ટ છે, એટલે ઈડર ઇઝ ધ હોટેસ્ટ ઓફ ઓલ ધ સિટીઝ. નવમો પ્રશ્ન. માય રૂમ ડર્ટી, તો જવાબ બનશે માય રૂમ ઇઝ ડર્ટી. યોર રૂમ ડર્ટીયર,
યોર રૂમ ઇઝ ડર્ટીયર ધેન માય રૂમ. અને મેહુલ્સ રૂમ ડર્ટીએસ્ટ, તો મેહુલ્સ રૂમ ઇઝ ધ ડર્ટીએસ્ટ ઓફ ઓલ. 10મો પ્રશ્ન, રામ્સ બેગ હેવી, તો આનું વાક્ય બની જશે રામ્સ બેગ ઇઝ હેવી. લક્ષ્મણ્સ બેગ હેવિયર, તો લક્ષ્મણ્સ બેગ ઇઝ હેવિયર ધેન રામ્સ બેગ. અને છેલ્લું ભરત's બેગ હેવીએસ્ટ આપેલું છે, તો એનું સુપરલેટિવ બનશે ભરત's બેગ ઇઝ ધ હેવીએસ્ટ ઓફ ઓલ. ત્રીજો પ્રશ્ન છે, કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો ઉદાહરણ આપ્યું છે અહેમદાબાદ ઇઝ ડેશ ધેન રાજકોટ. અહીંયા કમ્પેરેટિવ ડિગ્રી હોવાથી ઈયર વાળું આવશે બિગર. અહીંયા તમારે વાક્યમાંથી જ આઈડેન્ટિફાઈ કરી લેવાનું. ધ પીકોક ઇઝ ખાલી જગ્યા બર્ડ, તો અહીંયા આવશે ધ પીકોક ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ બર્ડ. અહીંયા બે વ્યક્તિની કમ્પેરિઝન કરવામાં આવી નથી, એટલે જવાબ આપણો સુપરલેટિવ ડિગ્રીનો બની ગયો. તેવી જ રીતે બીજો પ્રશ્ન, સંકેત ઇઝ એઝ ડેશ એઝ અંકિત અનિકેત. તો અહીંયા જુઓ બે વ્યક્તિની કમ્પેરિઝન કરવામાં આવી છે, પોઝિટિવ બંને સરખા જ સમાનતા બતાવવામાં આવેલી છે, એઝ આપેલું છે એટલે ઓલ્ડ આવશે. જો વાક્યમાં ધ્યાન આપ્યું હોય તો ઓલ્ડર આવતે, પણ અહીંયા એઝ આપ્યું છે એટલે ઓલ્ડ આવશે. સંકેત ઇઝ એઝ ઓલ્ડ એઝ અનિકેત. તેવી જ રીતે માય રૂમ ઇઝ ડેશ ધેન યોર રૂમ. અહીંયા વાક્યમાં ધ્યાન આપ્યું છે એટલે કમ્પેરેટિવ ડિગ્રી છે, એટલે ધ ક્લીનેસ્ટ ના આવે પણ ક્લીનર આવે. માય રૂમ ઇઝ ક્લીનર ધેન યોર રૂમ. ચોથો પ્રશ્ન, ધ એવરેસ્ટ ઇઝ ડેશ માઉન્ટેન પીક. તો એવરેસ્ટ છે એ સૌથી ઊંચો ટેકરો છે. તો એઝ હાઈએસ્ટ કે ધ હાઈએસ્ટ, તો સૌથી ઊંચાની વાત કરી છે એટલે ધ એવરેસ્ટ ઇઝ ધ હાઈએસ્ટ માઉન્ટેન પીક. એઝ નહીં આવે કેમ કે અહીંયા બે વ્યક્તિનું બે પર્વતની વાત કરવામાં આવી નથી, સૌથી ઊંચાની વાત કરવામાં આવી છે. ધ એવરેસ્ટ ઇઝ ધ હાઈએસ્ટ માઉન્ટેન પીક. 5મો પ્રશ્ન, એન એરોપ્લેન ઇઝ ડેશ અ ટ્રેન. તો આવશે એન એરોપ્લેન ઇઝ ફાસ્ટર ધેન અ ટ્રેન. કેમ કે અહીંયા એરોપ્લેન અને ટ્રેનની વચ્ચેની સમાનતાની વાત કરવામાં આવી છે, જેમાં અધિકતા દર્શાવે છે. કોણ અધિક ફાસ્ટ છે? તો એરોપ્લેન, એટલે આવશે એરોપ્લેન ઇઝ ફાસ્ટર ધેન અ ટ્રેન. હવે જોઈએ 6થો પ્રશ્ન, મનીષભાઈ ઇઝ એઝ ડેશ એઝ હરીશભાઈ. તો ખ્યાલ આવી જાય, એઝ આપ્યું છે એટલે રીચર આવશે કે રીચ? યસ, શું આવશે? રીચર, સોરી રીચ, કારણ કે અહીંયા એઝ આપ્યું છે એટલે રીચ આવે, ઈયર વાળું આવે નહીં. ઈયર વાળું હંમેશા ધ્યાન આપ્યું હોય ત્યારે આવશે. મનીષભાઈ ઇઝ એઝ રીચ એઝ હરીશભાઈ. 7મો પ્રશ્ન, મેંગોઝ આર ધ ડેશ ફ્રૂટ્સ. તો મેંગોઝ એ કેવા ફ્રૂટ્સ છે? કોસ્ટલીયર કે કોસ્ટલીએસ્ટ? તો આવશે મેંગોઝ આર ધ કોસ્ટલીએસ્ટ ફ્રૂટ્સ. અહીંયા મેંગોની શ્રેષ્ઠતા બતાવવામાં આવી છે એટલે મેંગોને કોસ્ટલીએસ્ટ કહેવામાં આવ્યા છે. બધા જ ફળોમાં સૌથી કોસ્ટલીએસ્ટ કોણ છે? તો મેંગોઝ. અહીંયા બે ફળની કમ્પેરિઝન કરવામાં આવી નથી. હવે જોઈએ 8 નંબર, ધીસ સ્કૂલ ઇઝ ડેશ ધેન ધેટ સ્કૂલ. તો અહીંયા ધ બેસ્ટ અને બેટર, આમાં ધ્યાન આપ્યું છે એટલે બેટર આવશે. ધીસ સ્કૂલ ઇઝ બેટર ધેન ધેટ સ્કૂલ, કમ્પેરેટિવ ડિગ્રી. હવે જોઈએ 9મો પ્રશ્ન, ધેટ ઓલ્ડ મેન ઇઝ ડેશ ઓફ ઓલ મેન. એટલે કે બધા જ માણસોમાં સૌથી ઘરડો માણસ આ છે. તો સૌથી શાણો માણસ આ છે. તો ધ વાઇઝેસ્ટ કે વાઇઝર ધેન? તો અહીંયા આવશે ધ વાઇઝેસ્ટ, કેમ કે બધા જ ઘરડા માણસોમાં સૌથી હોશિયાર માણસ આ છે. ધ ઓલ્ડ મેન ઇઝ ધ વાઇઝેસ્ટ ઓફ ઓલ મેન. 10મો પ્રશ્ન, શિમલા ઇઝ એઝ ડેશ એઝ માઉન્ટ આબુ. તો અહીંયા એઝ આપ્યું છે એટલે ઈયર વાળું રૂપ આવશે નહીં, પરંતુ ઈયર વગરનું રૂપ કોલ્ડ આવશે. શિમલા ઇઝ એઝ કોલ્ડ એઝ માઉન્ટ આબુ.
11મો પ્રશ્ન આઈ એમ ડેશ ધેન માય સિસ્ટર, ધ ટોલેસ્ટ કે ટોલર? યસ ફ્રેન્ડ્સ, તમે વિચારો શું આવશે? ટોલર. આઈ એમ ટોલર ધેન માય સિસ્ટર, આ કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય છે. હવે જોઈએ આગળનો પ્રશ્ન. માય બાઇસિકલ લુક્સ ડેશ ધેન યોર બાઇસિકલ, ન્યૂ કે ન્યુઅર? તો અહીંયા પણ ઈયર વાળું આવશે કેમ કે ધેન આપેલું છે. માય બાઇસિકલ લુક્સ ન્યુઅર ધેન યોર બાઇસિકલ, કમ્પેરેટિવ ડિગ્રી. 13મો પ્રશ્ન મિનલ ઇઝ ડેશ ઓફ ઓલ ગર્લ્સ. આવું ઓફ ઓલ આપેલું હોય ત્યારે હંમેશા સુપરલેટિવ ડિગ્રી આવે, એટલે ધ થિન અને ધ થિનેસ્ટમાંથી ધ થિનેસ્ટ આવશે. મિનલ ઇઝ ધ થિનેસ્ટ ઓફ ઓલ ગર્લ્સ. 14મો પ્રશ્ન કિરણ ઇઝ એઝ ડેશ એઝ સરોજ. તો અહીંયા ટોલેસ્ટ અને ટોલ આપ્યું છે એટલે આપણને ખબર પડી જાય એઝ આપ્યું છે એટલે ટોલ આવશે, પોઝિટિવ ડિગ્રી. મોહન ઇઝ ડેશ ધેન હિઝ ફ્રેન્ડ્સ, સ્ટ્રોંગર કે સ્ટ્રોંગેસ્ટ? તો આવશે સ્ટ્રોંગર કેમ કે વાક્યમાં ધેન આપવામાં આવેલું છે અને કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મોહન ઇઝ સ્ટ્રોંગર ધેન હિઝ ફ્રેન્ડ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. જો વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી ઉપયોગી લાગી હોય અને નવા વિડીયોઝ જો હજુ પણ તમારે જોઈતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય.